नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम्। સ્વાધ્યાય સાંભળીશું. આત્માની એટેન્શનની પોઝિશનમાં આવી જઈએ, નાની ધૂન બોલીએ. આપણે સાંભળવા નથી આવ્યા, આપણે સુધરવા આવ્યા છીએ. સાંભળવું એ પહેલું પગથિયું છે, પણ સુધરવું તે આપણું ધ્યેય છે. દેવ અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત, 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 દેવ અમારા શ્રી અરિહંત ગુરુ અમારા ગુણિયલ સંત. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભુભતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ ગુણલબ્ધયે. અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણે જે વિષય આજે વિચારવો છે એ વિષય છે વિનય ગુણની આરાધના. વિનય ગુણની આરાધના. છેલ્લા 2-4 વર્ષથી પદ સાંભળીએ છીએ. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. જન્મથી હું જૈન છું પણ કર્મથી નથી. જન્મથી હું જૈન છું
પણ કર્મથી નથી. આમ તો ભગવાનને થયાને 2,500 ઉપરાંત વર્ષ થઈ ગયા. એટલે એમના દિવ્ય બોધની અસર ઓછી થઈ છે. માત્ર કાળ તે કારણ ન રહે, પરંતુ કળિયુગ એ પણ બાહ્ય કારણ છે. પણ એ બાહ્ય કારણને આપણે મુખ્ય કરવું નહીં. કારણ તારે દોષે તને બંધન છે, તે સંતની પહેલી શિખામણ છે. આપણે જીવન જીવીએ છીએ, એમાં અનેક પ્રકારની વિપરીતતાઓ આવે છે, અનેક દોષ થાય છે, અનેક આપણી ન ગમતી અણગમતી વસ્તુઓ બનાવો બને છે. ત્યારે આપણે કહીએ કે ફલાણા ભાઈ આવું કર્યું, આ ફલાણા બેને આવું કર્યું, આ લોકો મારું બરાબર કરતા નથી. આપણે આખો દિવસ એવી કમ્પ્લેન કર્યા કરીએ છીએ. પણ જ્ઞાનીઓ કહે છે તારે દોષે તને બંધન છે. કે સાહેબ શું કરવું આવું બધું થાય તો? બે પ્રકારે વિચાર કરવો. મારું બાંધેલું કર્મ તે ઉદયમાં આવ્યું છે, તો મારે એને સંભાવથી સહન કરી લેવું. જો વિષમ ભાવ કરીશ તો નવા કર્મ બંધાશે. માટે સંભાવથી સહન કરવું. એમ અંતરમાં વિચાર. અને આ બનાવ બન્યો એમાં મારો શું દોષ હતો એવો વિચાર કરો. પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ જ્ઞાનીઓ કહે છે. પોતાના દોષ જોવામાં અપક્ષપાતતા એ મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું, મુમુક્ષુતા ઉત્પન્ન કરવાનું મુખ્ય સાધન પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી પત્રાંક 254 કહે છે. જૈન દર્શનમાં આપણે 4 ગતિ માની છે: દેવ ગતિ, મનુષ્ય ગતિ, પશુ ગતિ અને નરક ગતિ. સામાન્ય રીતે 4 ગતિમાં એક એક કશાયની મુખ્યતા માનવામાં આવી છે. જનરલ દેવોમાં લોભ અને ઈર્ષા બહુ હોય, પશુમાં માયાચાર બહુ હોય, આડા પરિણામ કરવા. નરકના જીવો હોય એમનામાં ક્રોધ બહુ હોય. અને આપણામાં શું હોય વધારે? આપણો પ્રોબ્લેમ શું છે? આપણો એટલે મનુષ્યનો. આપણે બધા બહારથી તો મનુષ્ય છીએ, તો આપણો પ્રોબ્લેમ શું છે? તો કે આપણો પ્રોબ્લેમ આ છે. આપણો પ્રોબ્લેમ શું છે? હમણાં ભાઈશ્રીએ વિષયનું બીજું ટાઇટલ સંભળાવ્યું હતું, માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. થોડી પ્રેક્ટિકલ વસ્તુ વિચારીએ. આપણે આ ચાલુ થયો એમાં પહેલા સન્માન કર્યું. એ સન્માનમાં હાર પહેરતી વખતે જો મનમાં વિચાર થાય કે ઠીક છે તો હારી ગયો,
રાજી થઈને હાર પહેરે તેની હાર થઈ જાય. રાજી થઈને, અંતરમાં રાજી થઈને હાર પહેરે એની હાર થઈ જાય. તો કે સાહેબ આ પદ્ધતિ જ બંધ કરી દો આપણે. કે ના, એમ નથી. તો ભગવાનને પણ હાર ન પહેરાવાય, મોટા સંત પુરુષોને પણ હાર ન પહેરાવાય, ગુણિયલજનોને પણ હાર ન પહેરાવાય. કોઈક હાર પહેરાવે એ વાત જુદી છે, પણ તે વખતે તારા ભાવ કેવા છે એના ઉપર આધાર છે. વિચારો. બીજી વાત છે, સામાન્ય ઓબ્ઝર્વેશન રૂપે છે. આસન ઊંચું રાખવાનું પ્રયોજન એટલું જ માનવું કે વક્તાનું મુખ દેખાવું જોઈએ. અહીંયા અમે બધા બહુ મોટા છીએ અને તમે બધા સામાન્ય છો, એવી માન્યતા જ્ઞાનીજનોને હોતી નથી. જેના મનમાં એમ હોય કે હું મોટો, ગમે તેનાથી, પૈસાથી મોટો, ભણતરથી મોટો, ત્યાગથી મોટો, જ્ઞાનથી મોટો કે બીજી કોઈ વસ્તુથી મોટો, એવું માનીને બીજા પ્રત્યે તુચ્છ ભાવ લાવવો આવી જાય ઓટોમેટિક. એનું નામ અભિમાન છે. એનું નામ અભિમાન છે. અને એનાથી ઉલટું એનું નામ વિનય. ભગવાને વ્યાખ્યા કરી છે. કુશલેષુ આદરઃ વિનયઃ, કુશલેષુ આદરઃ વિનયઃ. આપણને સ્વર્ગ અને મોક્ષના દ્વાર તરફ લઈ જાય તેવા ભાવ, તે પ્રત્યે આદર ભાવ, તે પ્રત્યે અહોભાવ, તે પ્રત્યે પ્રણામ, નમસ્કાર, વંદન, નતમસ્તકપણું ઇત્યાદિ ભાવો આપણામાં ઉપજે તો આપણામાં વિનય ગુણ પ્રગટ થાય. દુનિયામાં પણ સજ્જન થવું હોય તો વિનય ગુણ કેળવવો આવશ્યક છે. પહેલી બીજી ચોપડીમાં આપણે બાળકોને શીખવાડીએ છીએ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. હું બાને નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. હું બાપુજીને નમસ્કાર કરું છું, પ્રણામ કરું છું. હું ગુરુજીને, શિક્ષકને, પ્રોફેસરને નમસ્કાર કરું છું. મારે ઘેર કોઈ પણ આવે તો હું તેને હૃદયથી આવકારું છું. કદાચ એને આપી ન શકું એની માગણી મુજબ, તો પણ હૃદયથી હું આવકારું છું. આ આપણી ભારતીય સંસ્કૃતિ અને તેમાં પણ સૌરાષ્ટ્ર કાઠિયાવાડની સંસ્કૃતિની એક ખાસ વિશેષતા છે, જે વિશેનું પદ તમે બધાએ સાંભળેલું હશે. દુલ્લા કાગનું છે ને ભાઈ, ના કોઈ, હા, તારે આંગણીએ કોઈ આવે તો આવકારો મીઠો આપજે રે. વિનય ગુણ તો મોટા પુરુષોને પ્રગટ થાય, પણ આપણે સામાન્ય પ્રેમથી આવકારીએ એ વિનય ગુણની શરૂઆત. પછી ધીમે 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 જેમ જેમ મનુષ્યનો આધ્યાત્મિક વિકાસ થતો જાય છે તેમ તેમ એનું હૃદય
વિકસિત થતું જાય છે. અઢાર 19 20 વર્ષનો હતો ત્યાં સુધી શું કહે? હું હું મારું, હું મારું, હું મારું દરેક બાબતમાં. પછી 24 25 વર્ષનો થયો અને કંઈક એના લગ્ન વગેરે થાય એટલે કે ઓ મેં નહીં, મેં અમે 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 હું મેં હવે અમે 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 જો ખરા લગ્ન કર્યા હોય તો ગૃહસ્થ ધર્મને જાણતો હોય. ગૃહસ્થ ધર્મ બહુ મોટી સાધના છે, પરંતુ ઉત્તર દુનિયામાં મહારાજ જે લગ્ન કરાવે એને ખબર નથી, જે લગ્ન કરે એને ખબર નથી કે આ તો હું કોઈ મોટી ધર્મની પદ્ધતિમાં પ્રવેશ કરી રહ્યો છું. અન્ય દર્શનોમાં તો ધન્ય ગૃહસ્થાશ્રમો એમ કરીને પુસ્તકો લખાયા છે. ધન્ય ગૃહસ્થાશ્રમો એમ કરીને પુસ્તક પણ લખાયા છે. આપણામાં પણ ભગવાન મહાવીરના 10 શ્રાવકો આનંદ આદિ આજ પર્યંત હજારો વર્ષ પછી પણ આપણે એમને યાદ કરીએ છીએ. પછી તે જે શ્રાવકો હતા 10 શ્રાવકોના વિસ્તારથી વર્ણન આવે છે, આનંદ વગેરે. અને ચંદન બાળા એ પણ શ્રાવક જ ગણાય. શ્રાવિકા હોય કે શ્રાવક હોય, આત્મા છે. માટે 25-26 વર્ષનો થયો ત્યારે કે અમે અમે અમે, અને પછી 35-40 વર્ષ થાય એટલે કે આપણે આપણે. પછી એમાં જો કંઈક બોધ પામે તો કે આપણે બધા એમ કે. એથી આગળ જાય એ તો કોઈક જઈ શકે. સૌભૂતમાં સમતા મને કો સાથ વેર મને નહીં, આશા ખરે ખર છોડીને પ્રાપ્તિ કરો છો સમાધિની. અમૂલ્ય તત્વ વિચારમાં છેલ્લે બોલીએ છીએ અને પત્રાંક 301 પહેલું ચરણ છે. આત્માને ઓળખવાની નો શ્રેષ્ઠ ઉપાય કયો? આત્માને બધાને ઓળખવો છે એમ કે છે, એમાં કોક તો અંદરથી સાચું માનતું હશે. તો જે માનતો હોય કે મારે આત્માને ઓળખવો છે, મારે પ્રભુના દર્શન કરવા છે, પરમાત્મા દર્શન કરવું છે, તો એનો ઉપાય શું બતાવ્યો? રે આત્મતારો શીઘ્ર એને ઓળખો. કેવી રીતે? સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે લખો. પત્રાંક 301 ની હમણાં વાત થઈ. જગત આત્મરૂપ માનવામાં આવે, જે થાય તે યોગ્ય જ માનવામાં આવે.
પરના દોષ જોવામાં ન આવે અને પોતાના ગુણોનું ઉત્કૃષ્ટપણું પણ સહન કરવામાં આવે તો જ આ દુનિયામાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. જગત આત્મરૂપ માનવામાં આવે. આ વિનય ગુણની આરાધના એના પ્રેક્ટિકલ ઉપાયો વિચારી રહ્યા છીએ. માત્ર આપણે માળા ગણીએ કે મારે વિનયવાન થવું છે, 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 તો એ ઠીક છે. પણ એ કંઈ એટલા માત્રથી કંઈ વિનયવાન ન થવાય. એનો પ્રયોગ દૈનિક જીવનમાં થવો જોઈએ. નોકરને બોલાવે તો પણ યોગ્ય રીતે બોલાવે, રસોઈયાને બોલાવે, ડ્રાઈવરને બોલાવે, ચોકીદારને બોલાવે. ભિખારી આવ્યો હોય ને એને આપણે ન આપવું હોય તો પણ એને કાઢવાની રીત છે. કે માછું ખાઈ જાય છે આ તો આખો દિવસ, એને કાઢવાની પદ્ધતિ નથી આવડતી. ભાઈ આગળ જાઓ, ભાઈ આગળ જાઓ. સામાન્ય રીતે આપણે એવું ન કરવું હો, કંઈક તો આપવું. પણ આ તો ધારો કે કંઈ ના આપવું હોય તો, ધારો કે કંઈ ના આપવું હોય તો ભાઈ આગળ જાઓ. આપણે બધા શાસ્ત્રમાં બહુ હોશિયાર છીએ પણ જીવનમાં ઝીરો છીએ. કહો તો બધા સૂત્રો બોલી જઈએ, બધા શાસ્ત્રો બોલી જોઈએ, બધા એટલી ગાથાઓ બોલી જઈએ, મોટા પ્રવચન આપી દઈએ, બધાને બહુ મોટા વ્રત નિયમ લઈ લઈએ, પણ જીવનમાં ડે ટુ ડે રૂટીનમાં, રોજબરોજના જીવનમાં સમ્યક જ્ઞાન નથી. રૂડે પ્રકારે ભગવાનની વાત સમજ્યો નથી. ધર્મ એ વાતો કરવાનો માત્ર વિષય નથી. ધર્મ એ માત્ર પ્રવચન આપવા કે પ્રવચન સાંભળવા એટલો જ ધર્મ નથી. કે ધર્મ શું તારે સાહેબ? કે પ્રભુ ધર્મ તો મોટી વાત છે, એ કંઈ 1-2 કલાકમાં કે 2-4 દિવસમાં કે 2-4 મહિનામાં કે 2-4 વર્ષમાં ન સમજાય. પણ આ તો તે પૂછ્યું એટલે આનંદગંજી મહારાજ એનો જવાબ આપે છે, સાંભળ. ધર્મ ધર્મ કરતો જગ સૌ ફિર ધર્મ ન જાણે ઓ મર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. ધર્મ જીનેશ્વર ચરણ ગ્રહ્યા પછી કોઈ ન બાંધે હો કર્મ જીનેશ્વર. આ ભગવાનની અપેક્ષા કહ્યું, કૃપાળુ દેવ ગુરુની અપેક્ષા કહે છે. એ સાથે બોલો. तन से मन से धन से सब से गुरुदेव की आन स्व आत्म बसे. तब कारज सिद्ध बने अपनो रस अमृत पावहि प्रेम घनो. વિનય ગુણની આરાધના. ભગવાનનો માર્ગ એવો છે કે તેનું મૂળ સાચી સમજણ છે. ભગવાનના ધર્મ કે ભગવાનનો નથી હો, ભગવાને કહ્યો છે એટલે ભગવાનની માલિકીનો નથી. અનંત ભગવાન થઈ ગયા. વર્તમાનમાં પણ અન્ય ક્ષેત્રે અનેક ભગવાનો છે અને આ ક્ષેત્રે યથાપદ વિજ્ઞાનીઓ છે અને ભાવિમાં અનંત અનંત થવાના છે. ધર્મ કોઈની માલિકીનો નથી. ભગવાનને આપણે સમજ્યા નથી એટલે જ આપણે કે
અમારા મહાવીર ભગવાન, અમારા મહાવીર ભગવાન, એવું કઈ છે ને. ત્યાં પણ હું અને મારું લઈ આવ્યો, હું અને મારું લઈ આવ્યો, માન લઈ આવ્યો. હું પ્રભુનો સેવક છું એમ બોલ. હું પ્રભુનો સેવક છું. પ્રભુ મારા સ્વામી છે, પણ પ્રભુ મારા સ્વામી નથી. પ્રભુ તો સૌના સ્વામી છે, અને કહો તો કોઈના સ્વામી નથી. તો સાચી સમજણ, સાચી સમજણ. પણ આપણા સમાજમાંથી મોટા ભાગે વેપારી વર્ગ હોવાને લીધે વિદ્યાનું અધ્યયન ઓછું થઈ ગયું, લગભગ નહીવત, અને વિદ્યાનું અધ્યાપન પણ ઓછું થઈ ગયું. તો જ્યાં વિચાર, વિવેક અને વિદ્યા ન હોય ત્યાં ધર્મ ઉદ્ભવી શકે નહીં. વિદ્યા, વિવેક, વિચાર, પણ આ બધું પણ પાછું પ્રાપ્ત કરવા માટે વિનય ગુણની આવશ્યકતા છે. 4 કશાયની સજ્જાઈમાં બોલો છો. વિનય વિના વિદ્યા નહીં તો કેમ સમકિત પાવે રે. વિનય વિના વિદ્યા નહીં, અને વિદ્યા નહીં તો સમકિત નહીં, સમકિત વિના ચારિત્ર નહીં, અને ચારિત્ર વિના મોક્ષ નહીં. હવે 6 પદના પત્રમાં પણ આ વાત કહી છે. એ 4-5 મિનિટ સમજી અને આપણે કઈ રીતે વિનય કેળવવો એ નેગેટિવલી પણ સમજીએ અને પોઝિટિવલી પણ સમજીએ. છ પદનો પત્ર જ્ઞાનીઓએ શા માટે લખ્યો છે? 6 પદમાં રહેલું તત્વ. 6 પદનો તત્વ તો હમણાં 108 વર્ષ પહેલા લખાયો, પણ એ તો ગણધરવાદમાંથી આવ્યો છે. જૈન દર્શનમાં એક ગણધરવાદ છે. એ ગણધરવાદમાં આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા અજ્ઞાનથી કરતા છે, આત્મા અજ્ઞાનથી ભોગતા છે, આત્માનો મોક્ષ છે, અને તે મોક્ષ થવાના ઉપાય પણ છે. તો શા માટે લખાયો? અનાદિકાળથી ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ, તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. કોઈ પણ ઉપાય કરીને વિનય ગુણ કેળવવો જ. હવે એ કેળવવાના અનેક ઉપાય કરવા પડશે. કામ મોટું છે, કામ મોટું છે, એટલે એના અનેક રીતે એના ઉદ્યમ કરવા પડશે. દીકરીના લગ્ન હોય તો કે સાહેબ આપણે મંડપ બંધાવી દીધો અને કંકોત્રીઓ લખી નાખી, થઈ જશે લગ્ન. કે 2 વસ્તુ ન ના ગઈ. હે, દીકરીના લગ્ન તો બી એના કપડા આવી ગયા, એના ઘરેણા બની ગયા. બધાય સગાવાલાને ખબર પડી ગઈ. જે કુટુંબ સાથે સંબંધ થયો છે એ સંબંધ બરાબર છે કે નહીં એ વિશે બરાબર પાકી ખાતરી કરી લીધી. અને પછી બીજા બધા સગા વાલા મિત્રો આ બધાને બોલાવ્યા વગેરે વગેરે, અને આગલા 10 દિવસથી બધા આવવા માંડે. અને ઘણી બધી વસ્તુ. અત્યારે તમારે મુંબઈમાં કંઈ એવું થયું હતું વચ્ચે કે મુંબઈમાં બધા લગ્ન નહોતા કરતા,
બહાર જઈને લગ્ન કરતા હતા. એમ કે ભાઈ બહુ મુંબઈમાં લગ્ન કરે ને ખર્ચ વધારે કરે તો કંઈક પેલા ખંડણી માંગતા હતા. કહેવાનો મતલબ કે કોઈ કામ મોટું કરવું હોય તો એને માટે ઘણી તૈયારી જોઈએ. વિનય ગુણ પ્રાપ્ત કરવા માટે સર્વપ્રથમ ઉપાય તે સંત પુરુષોનો સમજણપૂર્વકનો સત્પાત્રતા સહિતનો સમાગમ છે. ગુણિયલજનો, મહાત્માઓ, ધર્માત્માઓ, સંત પુરુષો, જ્ઞાનીજનો સમીપ રહેવાથી આપણા આત્મામાં ધીમે 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 વિનય ગુણ પ્રગટે. શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રમાં પ્રારંભમાં જ એનો નિર્દેશ કરેલો છે. સ્વચ્છંદ મતયાગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ્ય સમકિત તેને ભાક્યું કારણ ગણી પ્રત્યક્ષ માનાદિક શત્રુ મહા નિજ છંદે નમરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. તમારો દીકરો મોટો સર્જન થયો કે મોટો ફિઝિશિયન થયો કે મોટો એડવોકેટ થયો, પરંતુ તરત તમે એને પ્રાઇવેટ પ્રેક્ટિસમાં મૂકતા નથી. કોઈ મોટા ડાક્ટરના હાથ નીચે કે કોઈ મોટા એવા વકીલના હાથ નીચે 2-3 વર્ષ ઘડાવવા માટે મોકલો છો. એપ્રેન્ટિસશીપ કહો છો. વિનય ગુણ પ્રાપ્ત કરવો હોય તો એપ્રેન્ટિસશીપ કરવી પડે, પણ એમાં આનંદ છે. સંતોએ એનો ખૂબ મહિમા ગાયો. ગઈકાલે પ્રાસંગિક વાત થઈ હતી. મોહ લાગી લટક ગુરુ ચરણન કી, મોહ લાગી લટક ગુરુ ચરણન કી, ચરણ बिना मुझे कछु नहीं भावे, चरण बिना मुझे कछु नहीं भावे, झूठ माया सब सपनन की, मोह लागे लटक गुरु चरणन की, मोह लागे लटक गुरु चरणन की. या गाथा कीधी कृपा माना दिक शत्रुમાં નિજ છંદે નમરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. ગુરુ પોતે જ મહાન વિનયવાન, ઉત્તમ ક્ષમા, ઉત્તમ વિનય, ઉત્તમ સંતોષ, ઉત્તમ આકિંચન્ય ઇત્યાદિ ઉત્તમ ગુણો પ્રગટ્યા વિના કોઈ પણ સાચો સંત કે સદગુરુ બની શકે નહીં. કપડા બદલે કે લેબલ બદલે તેથી સદગુરુ થવાય નહીં કે સંત પણ થવાય નહીં. માયલો બદલાય, અંતરના ગુણો પ્રગટે, દ્રષ્ટિ વિષ ચાલ્યું જાય,
સર્વજીવો પ્રત્યે મૈત્રીનો વ્યવહાર પ્રગટે, દોષ દ્રષ્ટિનો નાશ થાય. એવા બધા ગુણો પ્રગટે ત્યારે અંતરમાં સંતત્વ પ્રગટે છે. બાકી સંતત્વ તે વાણીનો વિષય નથી. કે સાહેબ સદગુરુનું વર્ણન કરો ને, કે ભાઈ વર્ણન તો કરશું પણ એ સદગુરુનું વર્ણન તે સાચું નથી. સાચું એટલે પૂરું નથી. એમ સદગુરુનું વર્ણન થઈ શકતું નથી, કારણ કે સદગુરુ શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્મા તે વાણીનો વિષય નથી. કે સાહેબ મેં તો બહુ વ્યાખ્યાઓ મને આવડે છે, બોલો. આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ પૂર્વાણી પ્રમશુદ્ધ સદગુરુ લક્ષણી, આગમ વિશે કૌશલ્ય છે ને મોહ દ્રષ્ટિ વિનષ્ટ છે, વિતરાગ ચરિતારૂઢ છે, તે મુનિ મહાત્મા ધર્મ છે. ઘણી બધી વ્યાખ્યાઓ આવડે છે. કે એ તો ઇન્ડિકેશન છે, એ સદગુરુનું ઇન્ડિકેશન છે. જે મનુષ્ય સદગુરુને ઓળખે તે થોડા કાળમાં પરમાત્મા થઈ જાય, પ્રોવાઇડેડ પોતે સાચો હોય અને સદગુરુ સાચા હોય. આજકાલની વાત નથી, આજકાલ તો ચાલે છે દેશકાળ પ્રમાણે. જેમ બધી વસ્તુઓમાં એડમિક્સચર છે. તમારે મુંબઈમાં તો ખાસ એવું હોય, આમ તો બધે એવું થઈ ગયું છે હવે. ઘઉંમાં પણ મિશ્રણ, ચોખામાં પણ મિશ્રણ, ઘીમાં પણ મિશ્રણ, દૂધમાં પણ મિશ્રણ, કપડામાં પણ મિશ્રણ. અત્યારે કોટન કે કોટનમાં પણ સાહેબ ટેરી કોટન હોય, નહીં તો અંદર વુલન નાખેલું હોય. હે તો દેશકાળ પ્રમાણ હોય. આપણે તો સાચા બનવું અને આપણે સાચાનો ખપ જીવનમાં કરવો. તો નિયમિત સંત સમાગમ કરી અને તેમની વાણીનો રસપાન સત્પાત્રતાપૂર્વક કરવાથી અનેક ગુણો પ્રગટે છે, જેમાં વિનય ગુણ તે મુખ્ય છે. ગૌતમ સ્વામીને પણ ઘણું જ્ઞાન હતું, પણ જ્યારે મહાવીર ગુરુ મળ્યા ત્યારે તેમને સાચું જ્ઞાન થયું. આખી પરંપરા ભારતીય પરંપરા છે, લૌકિકમાં પણ અને પારલૌકિકમાં. રામ ભગવાનને વશિષ્ઠ અને કૃષ્ણ ભગવાનને સાંદીપની ઋષિ હતા. ચંદ્રગુપ્ત મૌર્યને શ્રુતકેવળી ભદ્રબાહુ સ્વામી ગુરુ તરીકે હતા. કુમારપાલ રાજાને અને જયસિંહ સિદ્ધરાજને હેમચંદ્રાચાર્ય ગુરુ હતા. શિવાજી મહારાજને રામદાસ નામના ગુરુ હતા. વિવેકાનંદને રામકૃષ્ણ ગુરુ હતા અને લઘુરાજ સ્વામીને રાજચંદ્રજી ગુરુ હતા. સંત પરંપરા, ગુરુ પરંપરા, તેથી જ ભારતીય સંસ્કૃતિ ટકી છે. જ્યારે સંતોનો સર્વથા અભાવ થઈ જશે ત્યારે ભારત ભારત રહેશે નહીં. જ્યારે સંતોનો સર્વથા અભાવ થઈ જશે ત્યારે ભારત ભારત રહેશે. ને એમાં વળી આ ગુજરાત દેશમાં વળી પાછી સૌરાષ્ટ્રની વાત આવે છે. ત્રણ પ્રકારના મનુષ્યને ભારતમાં શ્રેષ્ઠ ગયા છે. એ જનની જણ તો ભક્ત જણ ને કા દાતા કા શૂર. ये जननी जन तो भक्त जन ने का दाता का शूर ने नहीं तर रहे जे वांजणी मत गुमा विष्णु ने नहीं तर रहे जे वांजणी मत गुमा विष्णु. આ દુનિયામાં એક ભારતની સંસ્કૃતિ એવી છે કે જે આવું કહે
બાકી દુનિયાના લોકો કહે સાહેબ એવરીથિંગ ઇઝ ડોલર, એવરીથિંગ ઇઝ ડોલર. આપણા ભારતમાં પણ એવું આવી ગયું છે હવે. અત્યારે બધા કહે છે સાહેબ એક જ વાત કરો, બધું આ જ છે, આના સિવાય બીજું કઈ છે નહીં, એમ જ કે છે. થોડું થયું છે પણ એવું. થોડી સમાજ વ્યવસ્થા, રાજ્ય વ્યવસ્થા, કુટુંબ વ્યવસ્થા, રહન સહનની પદ્ધતિ પણ એવી થઈ ગઈ છે કે દરેક વસ્તુમાં અગત્ય શેની? પૈસાની. બરાબર છે. ગૃહસ્થ અવસ્થા છે, પૈસાની આવશ્યકતા છે, ઘર ચલાવવું પડે, આજીવિકા માટે જોઈએ, જે પણ કે ઘર ચલાવવા માટે જુદી જુદી જરૂરિયાતો હોય તે માટે જોઈએ. પણ એ જીવનનું અંતિમ ધ્યેય નથી. એ તો ઘર ચલાવવાનું સાધન છે. એ ઘર ચલાવવાનું સાધન છે. જીવનનું ધ્યેય તો બીજું કીધું છે. આર્ય ઋષિ મુનિઓએ અને તીર્થંકર ભગવાને માત્ર કહ્યું નથી, પોતે પ્રાપ્ત કર્યું છે. ભગવાન આખી જિંદગી રાજા ન રહ્યા, સમ્રાટ હતા, પણ એકલા સમ્રાટ ન રહ્યા, પરમાત્મા થયા. જ્ઞાની તો હતા જ, પણ પરમાત્મા થયા. ભારતની વિશેષતા એ છે કે ત્યાં આગળ સમજણપૂર્વકના સદગુણોની પૂજા છે. સમજણપૂર્વકના સદગુણોની પૂજા છે. સૌથી મોટા રાજા નહીં, સૌથી મોટા સંત. કોઈ તમારો રાજા એટલો પૂજાતો નથી જેટલા ભગવાન ઋષભદેવ, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ અને ભગવાન મહાવીર પૂજાય છે. તમારે એક પણ રાજાની એટલી મૂર્તિઓ બતાવો જેટલી રામ ભગવાનની કે મહાવીર ભગવાનની બતાવો ભાઈ. જોકે આ તો બાહ્ય વસ્તુ છે, તો કહેવાનો મતલબ हम उस देश के वासी हैं जिस देश में गंगा बहती है. तो विनय गुणની આરાધના કેવી રીતે કરવી એ ટૂંકમાં વિચારીને પછી સમાપ્તિ અવસર તરફ જઈએ. પહેલી વાત સૌથી અગત્યની થઈ ગઈ તે નિરંતર સત્પાત્રતા પૂર્વક સત્સમાગમ કરવો. એના ઉપરથી શ્રાવક શબ્દ આવ્યો છે. શ્રુ પરથી જે દરરોજ વિધિપૂર્વક સંત ધર્માત્માઓ પાસે ધર્મની વાર્તા, ધર્મ કથા પ્રેમપૂર્વક સાંભળે છે તેને શ્રાવક કહેવામાં આવે છે. જે ધર્મનું શ્રવણ ભાવપૂર્વક, સમજણપૂર્વક, વિનય વિવેકપૂર્વક કરતો નથી તે શ્રાવક બની શકે નહીં. તો શ્રવણ તો બને જ કેવી રીતે? ત્યાર પછી નાનો નાનો નિયમ કરવો. 8 પ્રકારના મુખ્ય અભિમાન છે. માટે જેમ સવારે પચખાંડ લે છે ને કે આજે હું મીઠું નહીં લઉં, આજે હું ખાંડ નહીં ખાઉં, આજે હું લીલોતરી નહીં ખાઉં, એવું બધું તો લે છે. પણ આજે હું ક્રોધ નહીં કરું એમ લે. આજે હું અભિમાન નહીં કરું, આજે હું કોઈની નિંદા નહીં કરું, આજે હું કોઈને છેતરીશ નહીં, આજે હું સૌ સાથે પ્રેમપૂર્વક વર્તીશ. એવા નિયમ લેવા તે વધારે યોગ્ય છે. એને આધ્યાત્મિક સાધના કહે છે. બીજી તો બધી સાંપ્રદાયિક સાધના ચાલ્યા જ કરે છે દુનિયામાં. દુનિયામાં સૌ કોઈ સંપ્રદાયની સાધના કરે છે. ધર્મની સાધના કોઈ કરતું નથી, કારણ કે ધર્મ શું છે એ ધર્મ સંભળાવનારને પણ ખબર નથી અને ધર્મ સાંભળનારને તો ખબર પણ નથી ને ઇન્ટરેસ્ટ પણ નથી. ઘણા વર્ષોથી આવું ચાલે છે. गुरु लोभी शिष्य लालची दोनों खेले दाव,
दोनों बूढ़े बापड़े बैठ पत्थर की नाव, दोनों बूढ़े बापड़े बैठ पत्थर की नाव. વિચારો, હું જ્ઞાનનું અભિમાન કરીશ નહીં, મારી પૂજા થાય તો તેનું અભિમાન કરીશ નહીં, હું બહુ ઊંચા કુળનો છું એવું અભિમાન કરીશ નહીં, હું બહુ ઊંચી જાતિનું એટલે મારો મોસાળ, મારો માતૃપક્ષ, મારા નાના દિવાન હતા, મારા નાના મોટા એડવોકેટ હતા, એવું બધું હું વિચારીશ નહીં, એવી વાતનું અભિમાન કરી. બળ શરીરનું, પૈસાનું વગેરે કંઈ પણ હોય, જાતિ, જ્ઞાનમ પૂજા કુલમ જાતિ બલમ વૃદ્ધિ, કંઈ પણ એવી વિશેષતા પ્રગટી હોય, રિદ્ધિ સિદ્ધિ જેને કહેવાય, બાહ્ય અથવા અંતર. તપ એડવર્ટાઇઝમેન્ટ કરવાની બહુ જરૂર નથી, આપણે તપ કરીએ બરાબર છે. શું આજે આમ આ તપ છે, અંદરમાં સદગુરુની, પરમાત્માની સાક્ષીએ તેમની આજ્ઞા લઈ અને જે તપ કરવું યોગ્ય લાગે પોતાની શક્તિ પ્રમાણે સમજણપૂર્વક ઈચ્છાનો નિરોધ કરીને જે તપ કર્યું તે. પણ તપનું અભિમાન કરે તો તપનું અડધું ફળ જતું રહ્યું. તપ કરે ને અભિમાન કરે, ઉપવાસ કરે ને ક્રોધ કરે, દાન આપે અને માન ઈચ્છે કે મારો કઈ ક્યાં મૂકશો તકતી, આરસની કે ગ્રેનાઇટની, બહારના ભાગમાં મૂકશો કે અંદરના ભાગમાં મૂકશો, એવું પહેલેથી કંઈ પણ પૂછાય નહીં. દાન એ તો મહાપુરુષો કરી શકે. એટલે તપ અને વપુહ, વપુહ એટલે શરીર પણ છે, વપુહ એટલે ઐશ્વર્ય પણ છે. તો એવો આપણે નિયમ લેવો કે આજે હું કોઈ પણ પ્રકારનું અભિમાન કરીશ નહીં. પછી આપણે હમણાં જે વિચાર્યું હતું, મંત્ર લખવો, ભગવાન અને ગુરુદેવના ચિત્રપટ આદિ રાખી અને મંત્ર લખવો. 8 પ્રકારના અભિમાનથી રહિત હું વિનય સ્વરૂપી આત્મા છું. 8 પ્રકારના અભિમાનથી રહિત હું વિનય સ્વરૂપ આત્મા છું. 8 પ્રકારના અભિમાનથી રહિત હું વિનય સ્વરૂપ આત્મા છું. 1-2 વાર લખીને એમની સામે જોવું, 1-2 વાર લખીને એમની સામે જોવું. એનાથી પણ આગળ એક છે વિનય ગુણની આરાધના. વિનય એટલે આત્મા અને આત્મા એટલે વિનય, એવું ભગવાને કહ્યું છે. વિનય એટલે આત્મા અને આત્મા એટલે વિનય. એવા મુખ્ય કેટલા ગુણ કયા છે આત્મામાં? 10 મુખ્ય છે તો અનંત, પણ આપણે આરાધવા માટે કયા 10 કીધા? ઉત્તમ ક્ષમા, વિનય, સરળતા, સત્ય, શૌચ, સંયમ, તપો, ત્યાગ, આકિંચન્ય અને બ્રહ્મચર્ય. આવા 10 ગુણો જેના જીવનમાં સમજણપૂર્વક વિકસિત થાય તે મહાન ધર્માત્મા બને છે અને અલ્પકાળમાં પરમાત્મા બની જાય છે. આવા વિવિધ પ્રકારનો જ્યારે આપણે ઉપક્રમ સેવીશું, આવી વિવિધ પ્રકારની સાધના જ્યારે આપણે કરીશું, ત્યારે આપણામાં વિનય ગુણ પ્રગટશે. અને હવે છેલ્લી વાત, આપણે બધાએ સાંભળ્યું તો ખરું, આપણે બધાએ સાંભળ્યું તો ખરું કે વિનય સારો, વિનય જ્ઞાનીઓએ કહ્યો છે. ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં પહેલું અધ્યયન તે વિનયનું કહ્યું છે. ગૌતમ સ્વામીનો વિનય જાણીએ છીએ, અર્જુનનો વિનય જાણીએ છીએ, શિવાજીનો વિનય જાણીએ છીએ.
અંદરમાં બેસતો નથી. અંદરમાં આ વાત કઈ સાચી લાગતી કે સાહેબ તમારા જેવા આ બધા જે જૂના લોકોએ લખેલું હોય આ પોથીમાં એવું બધું આ સાચું માનો. અમે તો વિનય મારો તો હું જ્યાં જાઉં ત્યાં વટ પડે. હું જાઉં એટલે બધા ઊભા થઈ જાય એકદમ. હું જાઉં ઘરમાં દાખલ થયું એટલે બધા આમ ફફડે. ઘરમાં બધા આમ ગભરાય કે બાપુજી ગુસ્સે થશે, બાપુજી ગુસ્સે થશે, બાપુજી ગુસ્સે થશે. ધ્યાન રાખો, ધ્યાન રાખો. જીવન જીવવાની એ રીત નથી. प्रेम की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो और ज्ञान की गंगा बहाते चलो, प्रेम की गंगा बहाते चलो और ज्ञान की गंगा बहाते चलो. તો ટૂંકમાં આપણે આટલી વાત કરી. કથા ન્યાય તો આપને બધાને ખબર છે કે બાહુબલી મુનિરાજ 1 વર્ષ સુધી આમ એક જ આસને ઊભા હતા અને પોતાના નાના ભાઈઓને હું કેવી રીતે પગે લાગુ એમ વિનય ન કર્યો તો કથા ન્યાય પ્રમાણે એમને એમની બહેનો આવીને કહે છે કે વીરા ગજથી હેઠા ઉતરો એમ કરીને જ્યારે એવા બાહુબલી જેવા મહાપુરુષ પણ જ્યારે વિનયને આરાધ્યો ને જેવા પોતાના ભાઈઓને પગે લાગવા જાય છે તો કથા કહે છે કે તે જ સમયે તેમને કેવળ જ્ઞાન થઈ જાય. અંત મંગળ બોલીએ કે આ વિનય ગુણ વિશે વર્તમાનમાં મહાપુરુષો શું કહે છે? આત્મસિદ્ધિના પ્રારંભની ગાથાઓ છે, જેને આવડે તે સાથે બોલે. એવો માર્ગ વિનયતણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુમાન. સદગુરુએ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બુડે ભવ જળમાં. હોય મુમુક્ષુ જીવતે સમજે એહ વિચાર, હોય મતાર્થી જીવતે અવળો લે નિર્ધાર. સદગુરુ દેવ કી, પરમ કૃપાળો દેવ કી, ત્રિલોકના નાથ કી, સબ સંતન કી. આનંદ. ઓમ.